अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો સગલા? अपन સગલાના લાઈફમાં ઘણું સ્ટ્રેસ અને ટેન્શન છે, લેકિન એના સબબ શું થાય છે કે હસબન્ડ વાઈફના રિશ્તામાં આપસમાં કોન્ફ્લિક્ટ્સ થવા લાગે છે. તો આજે અમે આપના સાથે શેર કરશું वो સગલી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસમાં છે અને શરીયતમાં છે. वो અમલ જે बीवी पर लाजिम छे कि अपना शौहर न लिए करे અને वो अमल જે શોહર પર લાઝિમ છે કે अपना बीवी न लिए करे ताकि एक हैप्पी एंड हेल्दी मैरिज लाइफ कंटिन्यू કરી શકે. लेकिन એના પહેલે અગર આપ हमारा ચેનલ ઇન્સ્પાયરિંગ વુમનને સબસ્ક્રાઇબ નથી કીધું તો આ મિસલ ઘણી યુઝફુલ અને હદીસ રિલેટેડ વિડીયોઝના लिए हमारा ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીએ. આ વિડીયોને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. પહેલા આપણે ડિસ્કસ કરીશું वो अमल જે बीवी पर लाजिम છે कि अपना शौहर न लिए करे. बीवी अपना शौहर न लिए तैयार થાય જેવારે સાંજે એ કામથી ઘરે આવે તો ખુશ્બુ લગાવે, એનું ઇંતજાર કરે. એમ ના બને કે સહેલીઓ સાથમાં જવાના लिए તો તૈયાર થાય ને જેવારે શોહર ઘરે આવે તો वो જ મેલા કપડામાં બેઠા હોય. બીવીને હંમેશા अपना શોહર સાથે વફાદારી રાખવી જોઈએ અને એના ઈમાનને મજબૂત કરે, એની ગલતીઓને નજરઅંદાજ કરે. એમ નહીં કે તમે તો આમ છો તેમ છો અને એને લઈને લડાઈ ઝઘડા કરે. बीवी पर लाजिम છે કે अपना શોહરની અને એના કરાબતવાલાની ચુગલી ના કરે. અક્સર બૈરાઓની આદતમાં છે કે अपना ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરવું કે મારા સાસુ મારા પાસે ઇતનું કામ કરાવે છે, મારા શોહર તો મને કોઈ જગ્યા ગુમાવા જ નહીં લઈ જતા, મારા નનદ ઇતનું ઇન્ટરફેર કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. બલ્કિ સગલા સાથે મિલી જુલીને રહે. बीवीના ઉપર લાजिम છે કે अपनी ઝીનત અને ઇજ્જતની હિફાજત કરે અને ગેર મર્દોના સામને જાહેર ના કરે. अपनी खूबसूरतीને अपना શોહર તક સીમિત રાખે. बीवी એમ ખ્યાલ રાખે કે શોહરની ઇન્કમ કરતા જ્યાદા એના પર ફરમાઈશ ના કરે. અક્સર એમ આદત હોય છે કે ફલાન શખ્સ એના વહુને 5 સ્ટાર હોટલમાં જમણના लिए લઈ ગયા, હનીમૂન પર સાઉથ આફ્રિકા લઈ ગયા, ઇન્ડોનેશિયા લઈ ગયા અને તમે તો મને ખાલી લુનાવલા ગુમાવીને લઈ આવ્યા. હરગિઝ એમ અમલ ના કરે. શોહર જેવારે ઘરે આવે તો ખુશીની વાતો કરે. એના ઘરમાં આવતાકને એને એમ ના કહે કે આજે તો કામવાળી લેટ આવી, તમારા અમ્મીએ મારા પર ગુસ્સો કીધો, મને શોપિંગ પર જવું છે. આ મિસલની વાતો ના કરે જેના સબબ શોહર બિચારા ઘરમાં આવે તો લાહૌલ પડતા હુઆ આવે છે કે આજ શું જલાપા કરશે. બીવીનું ફર્જ છે કે એના શોહરના માલની, ઘરની, ફરજંદોની, મા બાવાની હિફાજત કરે, ખિદમત કરે. એમ નહીં કે મેં તો કિટીમાં જાઉં છું, બચ્ચાઓને અને સાસુ સસરાને જમન કામવાળી બાઈ આપી દેશે. શોહર સાથે જુબાન દરાઝી ના કરે. મર્દની તબિયત ગરમ છે, બની શકે છે ગુસ્સો આવી જાય, લેકિન બૈરાઓની તબિયત ઠંડક છે તો પ્યારથી એના શોહરના ગુસ્સાને ઠંડુ કરી દે, ના કે જુબાન દરાઝી કરીને આગમાં ઘી નાખવાનું કામ કરે. બીવી કોઈ દિન શોહરને એમ ના કહે કે મને તમારા સાથે કોઈ દિન સુકૂન ના મિલું. આ મિસલ કહેવાથી ખુદા સખત નારાજ થાય છે. શોહર રાજા છે તો બીવી વઝીર છે. બેવે બગેર કોઈ ભી રિયાસત સર્વાઈવ નહીં કરી શકતી. બીવીનું ફર્જ છે કે अपना શોહરનું હર મુશ્કેલમાં સાથ દે, ના કે રિસાઈને अपना અમ્મીના યહાં જઈને બેઠી જાય. હવે આપણે ડિસ્કસ કરીશું वो અમલ જે શોહર પર લાजिम છે કે अपना बीवी न लिए करे. लेकिन તે કબલ હमें આપને એમ બતાવવા ચાહીએ છે કે ઘણા એવા પોઈન્ટ્સ છે જે હમે यहाँ YouTube પર ડિસ્કસ નહીં કરી શકતા એન્ડ બીજી બી ઘણી ઇન્ફોર્મેશન છે. ફોર ધેટ ઇન્ફોર્મેશન એન્ડ હદીસ રિલેટેડ મોર વિડીયોઝ એન્ડ ઇન્ફોર્મેશન આપ હમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપ અમને પર્સનલ મેસેજ બી કરી શકો છો ફોર એની ડાઉટ્સ. બીવી એક ફૂલની મિસલ નાજુક છે. શોહરનું ફર્જ છે કે એને પ્યારથી રાખે, કેમ કે જો એનાથી બદસલુકી કરશો તો એની ખુશ્બુ તમને જ નહીં આવે. શોહરનું ફર્જ છે કે અગર કોઈ લડાઈ ઝઘડા થઈ જાય તો પહેલ કરીને अपना બીવીને મનાવી લે, કેમ કે રૂઠવું બૈરાઓનું હક છે અને મનાવવું શોહરનું ફર્જ છે. अपना બીવી અને ફરજંદોના ખર્ચ ઉઠાવવામાં જિહાદ અને ઉમરા જેટલું સવાબ છે. તો ઘણા ખુશી અને ખૂબીના સાથે अपना બીવીના નખરા ઉઠાવવા જોઈએ. જિંદગીના હર મોડ પર
हमेशा एक अच्छा दोस्त અને હમસફરની મિસલ શોહરને अपना बीवीના સપના પૂરા કરવાના लिए हौसला अफजाई કરવી જોઈએ. हरगिज अपना बૈરાઓને ગાલી ના દે, ખરાબ અલ્ફાઝ ઇસ્તેમાલ ના કરે, ખુશનુમા વાતો કરે, ઇંગ્લિશમાં કહીએ તો રોમાન્સ કરે, એમાં કોઈ હરજ નથી. શોહર એમ ખ્યાલ રાખે કે એના બીવીના સબબ એની ઇજ્જત છે. હરગિઝ એને હકીર ના સમજે, એના દિલને કુડાવે નહીં, એને આપના ઘરમાં ઇજ્જત આપે અને એની જરૂરિયાતને પૂરી કરે. શોહર બીવી સાથે વફાદારી રાખે અને એના પર ખર્ચ કરી એહસાન ના જતાવે કે મેં તમારા लिए આ ચીજો લાયો, તમને આ જગહો પર ફરાવા લઈ ગયો, મેં આમ કીધું. ઈગો વચમાં ના લાવે, એનાથી रिश्ताમાં ખટાસ પેદા થાય છે. तो फ्रेंड्स, हमें उम्मीद है कि आपने आज की वीडियो पसंद आई हसे एंड वी आर श्योर कि आ वीडियो आप जरूर अपना हस्बैंड्स અને વાઇફ સાથે શેર કરશો. वीडियो ने लाइक जरूर करजो, कमेंट्स કરીને अपना व्यूज हमारा સાથે जरूर शेयर करजो. અને अगर आप हमारा चैनल इंस्पायरिंग वुमनी ने सब्सक्राइब नहीं कीधું तो हमना જ આ મિસલની वीडियोस ના लिए हमारा चैनल ने सब्सक्राइब करिए.